તો જય શ્રી કૃષ્ણ. તમે મારો બ્લોગ જોવા માટે રેડી થઈ ચૂક્યા છો તો તમે અત્યારે મારો બ્લોગ જોઈ શકો છો. અમે રાતે ગયા હતા, મારા દેરે ગેરેજ ખોલ્યું હતું તો ત્યાં મેં થોડા ઘણા વિડીયો શૂટિંગ કર્યા. આ ગેરેજ છે એનું હજી તો ઓપનિંગ કરવાનું બાકી હતું, બીજે દિવસે ઓપનિંગ કરવાનું હતું. તો અમે ત્યાં પહોંચી ગયા હતા. પછી મેં નાના નાના વિડીયો શૂટિંગ કર્યા. પછી ત્યાં ડેકોરેશનવાળા ભાઈ આવી ગયા હતા. ફુગ્ગા ને એવું બધું ડેકોરેશન કરવાનું હતું. ના છે કાર વોશિંગનું ગેરેજ કર્યું છે અમે લોકોએ મસ્તનું, એમાં કાર વોશ ને બધું થઈ શકે. પછી ફુગ્ગાવાળા ભાઈ આવી ગયા હતા ડેકોરેશન માટેની, ડેકોરેશનને બધું તૈયારી કરવા માંડ્યા હતા. ફુગ્ગાઓ ફૂલાવતા હતા. હું હારે હારે જોડે જોડે મને બહુ મજા આવતી હતી. ફુગ્ગા ફૂલાવતા હતા ને તો એ જોઈને તો હું પણ બેસી ગઈ ફુગ્ગા ફૂલાવ. પણ મારા અંગૂઠામાં વાગ્યું હતું ને તો હરખા ફુગ્ગા મારાથી હરખા ફૂલાતા નહોતા, પણ હું ટ્રાય તો કરતી હતી. પણ બહુ મજા આવી ફુગ્ગા ફૂલાવાની. એની પાસે એકદમ મશીન જ હતી તો ફટ નાના ફુગ્ગા ફૂલી જતા હતા. પછી મેં મારા થોડાક વિડીયો શૂટિંગ કર્યો. પછી હું પણ ફુગ્ગા વાળવા માંડીને પછી અમુક ફુગ્ગાના શૂટિંગ કર્યું ને એ ફુગ્ગા હે ને ફૂલાવા માંડી. મજા આવી ગઈ ફુગ્ગા ફૂલાવાની. પછી એને થોડીક હેલ્પ પણ કરી દીધી, ભાઈ એકલા હતા તો મેં ફુગ્ગા ફૂલાવાની એને થોડી ઘણી હેલ્પ કરી. પછી મને તો બહુ મજા આવી ગઈ કે અમુક ફુગ્ગા તો ફાટનારા ને ફૂટી જાય. પછી તો હું એ ફુગ્ગા ફૂટે ને બીક લાગે છે, કાંઈ વાત જવા દો. પછી બહારનું મસ્ત ગેટનું આ ડેકોરેશન થતું તો પહેલાં ગેટને છે ને નીચે બેહાડી દીધો ને પછી એનામાં બધા ફુગ્ગા વીંટવા મળ્યા. જો આ ગેટ નીચે બેહાડી દે પછી એને ખાલી ઊભો જ કરવાનો રહે છે. પછી આ અમારો બીજો દિવસ પડી ગયો તો ગુડ મોર્નિંગ થઈ ગયું હતું ને જો આવડે આ રાતે અમે ઓલું કરતા હતા ને એ બધું. પછી મેં થોડાક ફોટા પાડ્યા. પછી મારી મમ્મી, મારા પપ્પા અને મારા ભાઈનો છોકરો હિરાંશ તો એ બધા છે ને જો આવી રીતના આવ્યા હતા ઉદઘાટનમાં મસ્તીનું આઈસ્ક્રીમ હતું. મારા પપ્પાએ આવ્યા હતા, મારા પપ્પા નીરુડો અને મારી મમ્મી. પછી તો એ તો ઉદઘાટન પતાવીને તો જતા રહ્યા ઘરે. અને પછી હું તો હતી ત્યાં જ. પછી થોડીક સાફ સફાઈ કરી હતી, ડેકોરેશન બધું બહુ મસ્ત કર્યું હતું. ઉદઘાટન બહુ સારી રીતના થઈ ગયું હતું, બહુ મજા આવી ગઈ. અને આ મારી મમ્મીને એ લોકો જો જાય છે અત્યારે ઘરે. મસ્ત મમ્મી પપ્પાની બાને મળવાની પણ મજા આવી ગઈ. પણ અહીંયા મારો બ્લોગ પૂરો થાય છે. મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને